બાજુ ભરૂચના અંકલેશ્વરમાં ભારે વરસાદે નુકસાન વેર્યું છે। નવાગામ કારારવેલ ગામને જોડતું ડાયવર્ઝન ધોવાયું છે। મુખ્ય માર્ગનું ધોવાણ થતા ગ્રામજનો અટવાયા। તંત્ર બેરિકેડ મૂકીને રસ્તો બંધ કર્યો છે। બ્રિજની કામગીરીમાં વિલંબ થતા લોકોને ડાયવર્ઝનનો ઉપયોગ કરવો પડતો હતો। ડાયવર્ઝન પણ ધોવાતા હવે ગ્રામજનો 15 કિલોમીટર ફરવા જવા મજબૂર બન્યા છે। અંકલેશ્વર જગાડિયાના 4 ગામના લોકો લાંબો ચક્રાવો લગાવવા માટે મજબૂર બની રહ્યા છે। ભારે વરસાદ બાદ આ નુકસાનીના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। નવાગામ કરારવેલ ગામને જોડતો ડાયવર્ઝન છે તે ધોવાઈ ચૂક્યું છે। તંત્રએ બેરિકેડ કરીને રસ્તો બંધ કર્યો છે। સંવાદદાતા ગૌરવ ફોનલાઈન પર જોડાયા છે। ગૌરવ, અંકલેશ્વરમાં વરસાદ વરસ્યો અને જેને કારણે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે, શું સ્થિતિ? જે જોડતો જે માર્ગ હતો જે ડાયવર્ઝન આપેલો હતો તે ભારે વરસાદને લીધે ધોવાણ થયું હતું। આજે વહેલી સવારથી તંત્ર અને આરએનબી વિભાગના અધિકારીઓ ત્યાં સ્થળ પર ઉપસ્થિત છે અને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરેલી છે। હાલમાં સ્થળ પર 3 થી 4 કલાકની અંદર આ માર્ગ પુનઃ શરૂ કરી દેવામાં આવશે। બિલકુલ, જાણકારી બદલ આભાર। તો બ્રિજની કામગીરીમાં વિલંબ થતા લોકોને ડાયવર્ઝનનો ઉપયોગ કરવો પડતો હતો। જો કે ડાયવર્ઝન પણ ધોવાઈ જવાને કારણે હવે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। લોકો લાંબો ચક્રાવો કરવા માટે મજબૂર બન્યા છે। નવાગામના કરારવેલ ગામના દ્રશ્યો છે કે જ્યાં મુખ્ય રસ્તો ધોવાઈ જતા ગ્રામજનો અટવાયા।